આપણે માનવ વિકાસ સામેના પડકારોને જોઈએ. તો માનવ વિકાસની પ્રગતિ સામેના મુખ્ય 3 પડકારો છે અને એમાં 3 પડકારોના અંદર સ્વાસ્થ્ય, આરોગ્યની બાબત, લૈંગિક સમાનતાની બાબત, સ્ત્રી પુરુષની સમાનતા અને મહિલા સશક્તિકરણ. જો મહિલા સશક્તિકરણ એટલે પુરુષ સમોવડી સ્ત્રી, બરાબર, અને એમાં પુરુષ સમોવડી સ્ત્રી જે છે એટલે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેની જે ગેપ છે એ ઓછી કરવાની. એટલે કે જે કાર્ય પુરુષ કરી શકે છે એ કાર્ય સ્ત્રીઓ પણ કરી શકે અને સ્ત્રીઓને પણ ખભેથી ખભો મેળવી અને કામ કરવાની અથવા તો સમાન તક આપવી જોઈએ. આ બાબતો આપણે 9મા ધોરણના અંદર ભણ્યા હતા કે સ્ત્રી જે છે એ ઘરમાંથી બહાર ક્યારે નીકળી તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 2 વિશ્વયુદ્ધ થયા, એમાં પ્રથમ અને બીજા બંને વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે ઘર સંભાળવાની એટલે કે બાળ ઉછેરની જવાબદારી પણ, આર્થિક ઉપાર્જન કરવાની જવાબદારી પણ સ્ત્રીના માથે આવી. કેમ કે પુરુષો છે એ સરહદી એટલે કે યુદ્ધમાં જોડાઈ ગયા હતા, આમ નાગરિકો પણ યુદ્ધમાં જોડાયા હતા. ત્યારે સ્ત્રી જે છે એ સ્ત્રી પોતાના બાળકોના ભરણ પોષણ માટેની જવાબદારી ઉઠાવવા માટે પણ એને ફરજ પડી અને એ ફરજના ભાગરૂપે સ્ત્રી છે એ ઘરમાંથી બહાર નીકળતી થઈ. ચાલો, તો આપણે અહીંયા આગળ મેઇન બાબત જે જોવાની છે એની વાત કરીએ તો માનવ વિકાસ સામેના પડકારોના અંદર સ્વાસ્થ્ય આરોગ્ય. વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નિરોગી સ્વાસ્થ્યનું ખૂબ મહત્વ છે. નિરોગી એટલે કે રોગો આપણા શરીરના અંદર ઘર ન કરેલા હોવા જોઈએ. સ્વસ્થ જીવન, તંદુરસ્ત, તો પછી આયુષ્ય લાંબુ હોય, અને તંદુરસ્તી હોય તો આપણે જે છે બીમાર વ્યક્તિની સરખામણીના અંદર સારું અને સ્વસ્થ હોય આપણું તો સારું કામ કરી શકીએ અને સારી રીતે આપણે દરેક કાર્યને અંજામ આપી શકીએ. તે જીવનની ગુણવત્તા વધારે છે તેમજ માનવ સંસાધનના વિકાસનું એક રોકાણ પણ છે. હવે અહીંયા આગળ તમારે એ બાબત સમજવાની છે કે સાહેબ સ્વાસ્થ્ય આરોગ્યની બાબતના અંદર આમ કહેવામાં આવ્યું કે માનવ વિકાસનું એક રોકાણ છે. તો માનવ વિકાસનું રોકાણ કેવી રીતે? જો કોઈ પણ દેશનો નાગરિક સ્વસ્થ હશે, તંદુરસ્ત હશે તો એ પોતાનું યોગદાન પોતે જે કાર્ય કરશે એ દેશ હિતમાં, પહેલા તો પોતાના હિતમાં, કુટુંબના હિતમાં અને દેશના હિતમાં કરશે. એટલા માટે અહીંયા આગળ એ માનવ સંસાધનને દેશનું રોકાણ, વિકાસ માટેનું એક રોકાણ કીધું. એક ઉદાહરણ સમજીએ. ખેતરના અંદર કોઈ પણ જાતના બિયારણ નાખ્યા છે, એમાં સડેલા બિયારણો આપણે નાખીશું તો એમાંથી કોઈ છોડ ઉગશે નહીં. જો કદાચ ભૂલથી ઉગી પણ જશે તો લાંબો સમય ટકે નહીં. એવી જ રીતે સારા બી નાખીશું આપણે તો એ ઉગશે પણ અને સારું ફળ પણ આપશે આપણને. એવી જ રીતે અહીંયા માનવ સંસાધન એ વિકાસનું એક રોકાણ છે. સમજાય છે બાબત? ચાલો આગળ જોઈએ આપણે. તો આ બાબતને આગળ વધારતા કે ભારતમાં બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને વિવિધ રોગો વિરોધી રસીઓ આપવાની બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં નોંધપાત્ર સુધારો થયો. પહેલા જે છે મિત્રો, પહેલા જે છે નાના નાના રોગ છે એ જીવલેણ હતા, બરાબર. કમળો, ઓરી, અછબડા, બરાબર, ટાઇફોઇડ, ટીબી, આવા નાના નાના રોગો જે અત્યારે નાના છે, સામાન્ય છે, એ પહેલા જીવલેણ હતા. તો આ રોગોના સામે જ્યારે જ્યારે રસી શોધાઈ ગઈ તો કેટલીક વાર તો તમે ઘરના સભ્યોના અંદર જોઈ શકશો અથવા તો પડોશના અંદર કે સમાજના અંદર બાળકો જે છે એ બાળકો દુનિયામાં આવ્યા ન હોય, બરાબર, ત્યાર પહેલા એના માટે એડવાન્સના અંદર રસી એ માતાને આપવામાં આવે છે, બરાબર. આવનાર બાળક તંદુરસ્ત સ્વસ્થ આવે એના માટે આ રસી જે છે એ આપવામાં આવે છે, બરાબર. સવારની ઉત્તમ સુવિધાઓનું
સુવિધાઓને કારણે અનેક નાના મોટા રોગોને નિર્મૂળ કરી શકાય, તેમજ તેમની પર નિયંત્રણ સાધી શકાયું છે. અને આ નિયંત્રણના કારણે જ જે બાળકોનું મૃત્યુ પ્રમાણ છે, સારવારના કારણે જે સુવિધાઓ જે છે નાના મોટા રોગોને નિર્મૂળ કરી શક્યા. એટલે શું થયું કે તંદુરસ્તીના અંદર વધારો થયો. બાળ મૃત્યુ દર જે છે એ પહેલા દર 1000 400-500 અથવા તો એથી વધારે બાળકો મરી જતા હતા, બરાબર. હવે એનો રેશિયો છે એ નોર્મલ થઈ ગયો છે, એટલે કે સામાન્ય 5 કે 7% બાળકો જ મૃત્યુ થાય છે, બાકીના છે એ જીવિત રહે છે. એટલે આપણે અહીંયા આગળ એમ કહી શકીએ કે સ્વાસ્થ્ય વિભાગની દ્રષ્ટિએ આપણે કંઈક અંશે વિકાસ કરી, બરાબર. આપણે વિકાસ કર્યો છે, જેના કારણે બાળકોનું સ્વાસ્થ્ય છે એ ખૂબ સારું જળવાયું છે. આમ છતાં પાણીજન્ય રોગો, શ્વસન રોગો તથા કુપોષણને માનવીની સ્વાસ્થ્ય સમક્ષ પડકાર ઊભો કર્યો છે. તો કેટલીક વાર પાણીથી થતા રોગો, બરાબર, એ રોગો છે એ જીવલેણ સાબિત થાય છે. શ્વસનના રોગો, શ્વાસોશ્વાસની પ્રક્રિયા. આજે જો શિયાળાની ઋતુ છે અને એમાંય વહેલી સવારે ધુમ્મસ, આપણા ત્યાં તો માનવ સર્જિત ધુમ્મસ હોય છે. તમને સવાલ થશે કે સાહેબ આવું કેમ બોલે છે? પણ માનવ સર્જિત એટલા માટે કે જો આવું વાતાવરણ હોય તો આપણી આજુબાજુના ઔદ્યોગિક વસાહતો જે છે એ એનો ફાયદો ઉઠાવીને શું કરે છે? ગેસ જે માનવના શ્વાસમાં જાય, એટલે કે આપણી શ્વાસોશ્વાસની ક્રિયાના અંદર એ આપણને નુકસાન કરે છે લાંબા ગાળે. અહીંયા હમણાં આપણને માલમ નથી પડતું, આપણને દુર્ગંધ માલમ પડે છે, બરાબર. આપણે બધા એને મહેસૂસ કરી શકીએ દુર્ગંધ તરીકે, પણ એ દુર્ગંધ જે છે એ આપણા શ્વાસમાં જાય અને શ્વાસ સંબંધી ફેફસાઓના રોગ આપણને લાગુ પડી શકે છે, બરાબર છે. મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી, મૂળભૂત ખનિજ તત્વો અને વિટામિન્સ જે છે એની ઉણપ સ્વાસ્થ્ય માટે નવી સમસ્યા ઊભી કરી. જો કુપોષિત બાળક હોય તો તમે બીજા તંદુરસ્ત બાળકની સરખામણીના અંદર જન્મ સમયે એનું વજન ઓછું હોય, દુબળું પાતળું હોય, બરાબર. શરીરના દરેક હાડકા આપણે એને ઊભું રાખીને ગણી શકીએ, હાડપિંજર જેવું લાગતું હોય, બરાબર. આવા કુપોષિત બાળકોની સમસ્યા આજકાલ વધારે છે. બાળકોને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઉણપ જવાબદાર છે. અને આ જે કુપોષિત બાળકો છે એ સમસ્યા બાળકોના જન્મ સમયે માતા પ્રોટીન યુક્ત આહાર ન મેળવી શકે એના માટે બાળક છે એ આ કુપોષિત પેદા થાય છે, અને એ એક સમસ્યા છે. પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થોનો ઉદ્ભવ માનવીના રોજિંદા જીવન સમક્ષ નવા પડકારો છે. આપણા માટે અત્યારે જ મેં તમને કહ્યું કે શિયાળાની સવાર છે ને સરસ મજાનું આહલાદક વાતાવરણ હોય. શિયાળાની ઋતુ છે ને એ બહુ બધાને ગમતી હોય છે. મિત્રો, હું આ ઋતુને ફેશનની ઋતુ કહું છું, બરાબર છે. ફેશનની ઋતુ એટલા માટે કે આપણને આમ સામાન્ય ઠંડી લાગતી હોય તોય મસ્ત જેકેટ બેકેટ ચડાવીને રોજ આમ નીત નવા અને આમ સરસ મજાના ફેશન વાળા કપડા પહેર્યા હોય, એક કરતા વધારે વસ્ત્ર પરિધાન કરવાના, અને આહા જાણે આમ આપણે કેનેડા અને કે ઇંગ્લેન્ડની ઠંડી આપણે મહેસૂસ કરતા હોય, કાશ્મીરની ઠંડી મહેસૂસ કરતા હોય એમ નીકળવાનું. મજાની ઋતુ છે આ. અને એટલા માટે મારા દાદા મને કહેતા કે શિયાળાનું જમન અને જવાનીની કમાણી તો બુઢાપો સુધરી જાય. આ બે વસ્તુ, શિયાળાનો ખોરાક લેવા માટેની ઋતુ છે, અને જવાનીના અંદર છે એ તમારી કમાણી બરાબર હોવી જોઈએ તો તમારો બુઢાપો સુધરી જાય, બરાબર. ચાલો ઠીક છે, આ તો વાત થઈ. દાદાની આગળ વાત કરીએ આપણે. વધતા શહેરીકરણે ગંદા વસવાટો અને આરોગ્યની સુવિધાઓની સમસ્યા જન્માવી છે. શહેરીકરણ જેમ જેમ વધતું ગયું તેમ તેમ આરોગ્યની સુવિધાઓ છે એની સમસ્યા ઊભી થઈ. આ પણ એક સમસ્યા છે. આગળ ભારતની મુખ્ય સમસ્યાઓ આવશે, બરાબર, ત્યારે આપણે એની વિસ્તૃત ચર્ચા કરીશું. અહીંયા આપણે માનવ વિકાસ સામેના પડકારની વાત કરી રહ્યા છે, ત્યારે બીજો પડકાર છે લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા. સ્ત્રી અને પુરુષ છે ઇક્વલ. જો
અહીંયા આગળ ચિત્રમાં બતાવેલું છે કે સ્ત્રી અને પુરુષ છે એ બરાબર છે, બરાબર. એક રથના બે વ્હીલ છે, પૈંડા છે. જો કોઈ સ્કૂટર, તો એ સ્કૂટરને એક પૈંડું સાયકલનું હોય ને બીજું એક્ટિવાનું હોય, બરાબર, તો ગાડી ચાલે? ન ચાલે. ચાલે પણ બરાબર ન ચાલે, બરાબર છે. તો એ રીતે સ્ત્રી અને પુરુષ સમાન હોવા જોઈએ, તો સમાજના અંદર જે છે એ વિકાસ કરી શકીશું, આપણે માનવ વિકાસ કરી શકીશું. ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાનતા અને ન્યાય બક્ષ્યા છે. 2011ની વસ્તી ગણતરી આ મુદ્દા થઈ ગયા હતા અને તમે સારા અને સાચા જવાબ પણ આપ્યા હતા કે જનગણના મુજબ ભારતની કુલ વસ્તીના 48.46% અને સ્ત્રીઓ છે એ 51.54%, અરે સ્ત્રીઓ જે છે એ 48.46% અને પુરુષો જે છે એ 51.54%. જો આ જે 4%નો ડિફરન્સ છે, બરાબર, 48 ને 50 ને 51, 3%નો જે ડિફરન્સ છે, એ 3%ના ડિફરન્સ આપણને આમ 103 એવું માલમ પડે, પણ ઘણા સમાજના અંદર તો આ તો ઓલ ઓવર વસ્તીની વાત કરી, પણ ઘણા સમાજના અંદર તો આજે એટલી બધી અછત હોય છે, અથવા તો આ બે પુરુષ અને સ્ત્રીના વચ્ચે એટલી બધી જનરેશન ગેપ હોય છે કે જે તે સમાજના અંદર લગ્ન ઈચ્છુક, બરાબર, લગ્ન માટે જે પુરુષો તૈયાર હોય છે તો એની સામે સ્ત્રીઓ ઓછી હોય છે અને મળતી પણ નથી. આપણા આખા ભારતના અંદર જે છે એક જ રાજ્ય એવું છે જ્યાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ વધારે છે. ચાલો આ તો જીકે નો સવાલ થયો. તમે તમારા અંદરથી, તમે ઓનલાઈન જે છો એ 16 જણ છો, એ 16ના અંદરથી કોઈને આનો જવાબ સાચો આવડતો હોય તો બતાવો. ફટાફટ ચેટ બોક્સના અંદર લખો કયું રાજ્ય છે જ્યાં પુરુષોની સરખામણીના અંદર સ્ત્રીઓની સંખ્યા વધારે છે. બોલો તો. સાબુ હોવો જોઈએ આપણી પાસે. લીરી લક્ષ, હા, એ નહીં, સામાન્ય બુદ્ધિ, બરાબર. ચાલો, તો નથી યાદ આવતું તમને બધાને? એટલે ઘરે તમે બધા કદાચ મમ્મી પપ્પા સાથે બેઠા હોય કે મોટા ભાઈ બહેન સાથે બેઠા હોય તો એ લોકોને પણ પૂછો. મને ખબર છે કે તમે આ જે અમારા ઓનલાઈન લેક્ચર છે એ એકલા બેસવા, ભાગ્યે જ કોઈક વિદ્યાર્થીઓ છે એ એકલા જોવે છે, બાકી કુટુંબનો કોઈ ને કોઈ એમની સાથે સભ્ય બેઠેલા હોય. અને હું તો કહું છું બેસવું જ જોઈએ, જેથી કરીને તમે થોડું ધ્યાન તો આપો, બરાબર. અમારા જેવાની કંઈ ભૂલ થતી હોય તો એ તમારા મા બાપ છે એ થોડા સવાલ કરે તો અમને પણ થોડુંક આમ લાગે કે ના વિદ્યાર્થીએ સવાલ કર્યો, પણ જ્યારે અમે સવાલ કરીએ તમે જવાબ જ નથી આપતા. આ સવાલનો જવાબ નથી આપતા તો હું આગળ નહીં વધું. હા, એટલે સામાન્ય બાબત છે. અને આપણે તો જીકે જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે આપણે ગ્રીન બોર્ડ પર કેટલું જીકે લખતા હતા. હા, ચાલો એક જવાબ આવ્યો છે, જોઈએ આપણે. તો અહીંયા આગળ લખ્યું છે મહારાષ્ટ્ર, નહીં, રોંગ, સોરી. આ જે મહારાષ્ટ્ર છે એ મહારાષ્ટ્રમાં નથી. મહારાષ્ટ્રનું પ્રમાણ તો પુરુષોનું અને સ્ત્રીઓનું છે એ સ્ત્રીઓ વધારે નથી, ત્યાં ઓછી જ છે, પુરુષો જ વધારે છે મહારાષ્ટ્રમાં. ચાલો હજુ એક કોણ બનેગા કરોડપતિ જેવું ઓપ્શન આપું. કેરળ, કર્ણાટક, આંધ્ર, ત્રિપુરા. આ 4 ઓપ્શન મેં તમને આપ્યા. દક્ષિણ ભારતના એમાંથી હું તમને હજુ વધારે એક ક્યુ આપી દઉં. દક્ષિણ ભારતનું રાજ્ય છે આ. અલ્લાહ અલ્લાહ, શું થશે તમારું મને ખબર નથી પડતી. આ વર્ષ આખું એટલું બેકાર ગયું કે બાળકો ભણવાનું ભૂલી ગયા અથવા તો વાંચવાનું પણ ભૂલી ગયા. વેરી ગુડ, શાબાશ. ચાલો 2 સાચા જવાબ આવ્યા. તો આવું થોડું ઘણું જવાબો તમારા તરફથી મળે ને ત્યારે અમને એમ થાય કે બાળક છે એ ધ્યાન આપે છે. તો તમારા પાસે પણ કોઈ સવાલ હોય ટોપિકને લગતા અથવા તો સામાન્ય સાબુના, તો પૂછી શકો છો મને, બરાબર. અને આ જે કઈ સવાલો હું પૂછું ત્યારે તમારું ધ્યાન હશે તો તમારે જવાબ આપશો ને તો મને પણ આમ એવું થશે કે આપણે ભલે ઓનલાઈન છે પણ વાતચીત થાય ને વિદ્યાર્થીઓ સાથે, સંવાદ થાય, સંવાદ, તો જ મજા આવે. બાકી હું એકલો બોલ્યા કરું ને તમે પ્રેક્ષકના, આપણે કઈ પોલિટિશિયન નથી, બરાબર, કે હું એકલો જ બોલ્યા કર્યો ને બાકીના બધા. હવે તો એ લોકો પણ શીખી ગયા છે. होना चाहिए कि नहीं होना चाहिए, भाइयों बहनों, विकास हुआ है कि नहीं हुआ है, तो
તો એ બધું એ પણ શીખી ગયા કે આ બધું જે છે એ શિક્ષક વિદ્યાર્થીને પોતાના આમ ક્લાસના અંદર બોલતો રહે. ક્લાસ છે ને એ મૂંગો ના હોય, પ્રેક્ષકો મૂક હોય, બરાબર, પણ ક્લાસ તો બોલતો હોય ને તો જ એ શિક્ષણની જે પરિભાષા છે એ પરિપૂર્ણ થાય કે વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે જે સંવાદ થવો જ જોઈએ, નહીં તો પછી મૃત અવસ્થામાં હોય. એટલે તો આના પરથી પોલિટિશિયનો પણ શીખી ગયા છે. આને થોડું થોડું ભાષણ આપીને તૈયારીના અંદર પૂછે છે હોના ચાહીએ કે નહીં હોના ચાહીએ, એસા હુઆ કે નહીં હુઆ, બરાબર. આ બધું છે. હવે એ સાયકોલોજી છે આખી અલગ. ચાલો આગળ વાત કરીએ. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને અનેક સામાજિક અને કુરિવાજોનો અન્યાયનો ભોગ બનવું પડે. કેમ કે એ જ્યારે શિક્ષણ નથી મેળવતી તો પોતાનો હક છે એ સમજી નથી શકતી, અને સમજી નથી શકતી એટલે માંગી નથી શકતી, બરાબર. ભારતમાં સ્ત્રીઓને આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણયોની પ્રક્રિયામાં અસમાનતા પ્રવર્તે છે. તો સીધી વાત છે, આર્થિક રીતે, રાજકીય રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે અને ધાર્મિક ક્ષેત્રે પણ આ જે નિર્ણય લેવાની તક છે, પ્રક્રિયા છે, એના અંદર આજે પણ ઘણા સમાજ એવા છે કે જેના અંદર કુટુંબના સભ્યો, પુરુષ સભ્યો અથવા તો કુટુંબના સભ્યો ભેગા થઈને વાત કરતા હોય તો સ્ત્રીઓને એમ કહેવામાં આવે તને સમજ ન પડે રસોડામાં જા, બરાબર. એ કોઈ પણ વાત થતી હોય તો ત્યાંથી સ્ત્રી જે છે એને બાદબાકી કરી દેવામાં આવે અથવા તો એની હાજરીની અવગણના કરવામાં આવે, અને એને એ જ્યારે હાજર હોય ત્યારે એમ કહેવામાં આવે આ તમારા કામની વાત નથી, ચાલો તો રસોડામાં જાઓ તો, અથવા બીજા રૂમમાં જતા રહો, બરાબર છે. આ જે કઈ છે એ કેમ એવું થાય છે, બરાબર. શિક્ષણ, સ્ત્રીનું જે શિક્ષણનું પ્રમાણ છે એ કંઈક અંશે નીચું છે. એ પોતાની જવાબદારીઓ, સામાજિક જે મોભો છે, આ રાજકીય, આર્થિક જે આપણને હકો આપેલા છે એ નથી સમજતા, એના માટે આ કામ થઈ રહેલું છે. ભારતમાં ઊંચા પદ, ઊંચી આવક, વધુ વેતન, વધુ લાભ મળે તેવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું જ વર્ચસ્વ છે. કોઈ પણ સ્ત્રી જે છે એ નોકરી કરે છે પણ ઉચ્ચ હોદ્દા પર નથી, બરાબર છે. ભારતની સંસદ, વિધાનસભા, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીઓના ડિરેક્ટરો, વ્યવસાયિક, ટેકનિકલ ક્ષેત્રે વગેરેમાં મહિલાઓનું પ્રમાણ છે એ ખૂબ ઓછું છે. સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવ સ્પષ્ટ કરે છે. ભારતની સંસદમાં મહિલાનું સાંસદનું પ્રમાણ છે એ 12.2% જેટલું નીચું છે, બરાબર. અને ત્રીજો માનવ વિકાસનો જે પડકાર છે એ મહિલા સશક્તિકરણ. તો મહિલા સશક્તિકરણ અહીંયા એક બોટલ ચિત્રમાં બતાવી છે, તમે જુઓ, હિઝ અને હર, બરાબર. તમે જુઓ તો ખરા, બંને બોટલના અંદર ડિફરન્સ છે ને એ ખ્યાલ આવી જશે, બરાબર. જે કઈ સિક્કા છે એ કેવા છે, હા, એનું પ્રમાણ કેટલું છે એ આપણને ઉડીને આંખે વળગે, સીધે સીધું આપણને ખબર પડે, બરાબર છે. એક નાનું ગાર્ડનના અંદર તમે મોજ માનવા જાઓ ને એ રમકડા અથવા તો જે 2 મિનિટની તમારું મનોરંજનનું સાધન છે એના ઉદાહરણ દ્વારા પણ ચિત્રમાં સમજાવેલું છે કે જો, બરાબર. હા, ભારતના મોટા ભાગના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચા પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન માટે એવા તમામ કામો પર પુરુષોનું વર્ચસ્વ છે. પુરુષ છે, બહુ ઓછા એવા હોદ્દા હશે કે જ્યાં સ્ત્રી બોસ હશે અને પુરુષો છે એના અંડરમાં કામ કરતા હશે. પુરુષનું એક પુરુષત્વ જે છે એ અપમાનજનક લાગે કોઈ સ્ત્રી બોસ હોય ને એની અંડરમાં કામ કરવાનું આવે તો. ઘણા બધા કર્મચારીઓ એને ભેગા મળીને એ સ્ત્રીને ત્યાં જે મેઇન ઉચ્ચ હોદ્દો છે ત્યાંથી હટાવવાના પ્રયત્નો કરે. તમે ઘણા ફિલ્મોમાં, સિરિયલોમાં આવું બધું જોયું હશે. ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે. આ મેઇન કામ જે છે એ સ્ત્રીનું આજ થઈ ગયું છે. આના સિવાય બહુ ઓછો જે કામો છે જેમાં સ્ત્રી પોતાનો હિસ્સો આપે છે. કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી, બરાબર. ઉદ્યોગો, સરકારી કે અસરકારી નોકરીમાં પુરુષોનું પ્રભુત્વ, બરાબર. હવે સમાજના વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક અસમાનતાઓ કે ભેદભાવો, આ મહિલા સશક્તિકરણનો એક પડકાર છે માનવ વિકાસ સામે, બરાબર. જો પુરુષ સમોવડી સ્ત્રી થશે અને એ પણ પોતાનું આર્થિક ઉપાર્જનના અંદર પોતાનું યોગદાન આપશે તો આવકમાં વધારો થશે. આજે જે છે આવક વધશે તો સરવાળે માનવ વિકાસ થશે,
બરાબર. ઘરની સામાન્ય આવક જે છે એ આવક ઓછી હશે, એક જ વ્યક્તિ એટલે કે પુરુષ એકલો કમાશે અને આ મોંઘવારીના સમયના અંદર જે છે એ સ્ત્રી ઘરમાં જ રહેશે, પણ ઘરમાં રહીને પણ આર્થિક ઉપાર્જનનું કામ કરે. તો એ મેં આગળ વાત કરી હતી સ્કૂટરના પૈડાની, બરાબર. એ ટ્રેક્ટર હોય ને, ટ્રેક્ટરને એ બે વ્હીલ છે એ આગળના અથવા તો પાછળના બે વ્હીલ છે એના અંદર એક સાયકલનું લગાવી દઈએ અને બીજું ટ્રેક્ટરનું રાખીએ, ચાલે? ન ચાલે. એવું છે બધું. સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષો વચ્ચે અનેક અસમાનતાઓનો ભેદભાવ પ્રવર્તે છે. ભારતીય કૌટુંબિક જીવનના અંદર સ્ત્રીઓને બોજારૂપ ગણવામાં આવે છે. બોજો. આજે તો આપણે ઇસ્લામ અને ઇસ્લામથી જોડાયેલા લોકો છે એટલા માટે આપણે નબીની સુન્નતની વાત કરીએ છીએ. અને નબી એ પણ આપણને કહ્યું છે, નબીને ખબર હતી આજથી 400 વર્ષ પહેલા કે ભાઈ આવનારો સમય જે છે એમાં સ્ત્રીઓની અવગણના થશે. અને એટલા માટે તો તમે આખી હદીસ ઉઠાવીને જોઈ લો. નબીએ પણ બાળકોના અંદર જે છે એ દીકરીઓને વધારે મહત્વ આપ્યું, બરાબર છે. એમનો જે આગળથી વંશ વેલો છે એ દીકરીના પરથી જ ચાલ્યો, બરાબર. એમના બાળકો છે અલ્લાહ તાલે ઉઠાવી લીધા, બરાબર. આ બધી હદીસ તમે જાણો જ છો. તો એટલા માટે જ આજે જે છે એ એક બાળકીના જન્મથી જે છે મુસ્લિમ સમાજ છે ને એ ગમગીન નથી થતો અથવા ઓછો ગમગીન થાય. પણ એની સરખામણીના અંદર બીજા ધર્મોના અંદર જો બાળકી પેદા થઈ હોય અને દીકરીનો જન્મ થાય તો સ્ત્રી જે છે જન્મ આપનારી માતા છે એ આમ જ શબ્દોના મહેનતોના સાંભળીને જ મરી જાય. અડધી પડધી તો ત્યાં એની સાસુ એને તોડી નાખે, બરાબર, કે આમ છે ને તેમ છે ને. એટલે આ બધા કુરિવાજો. અભ્યાસની તકોમાં અને વ્યવસાયિક કામોમાં સ્ત્રીઓને પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે. લૈંગિક ભેદભાવ એટલે કે જે કામ પુરુષ કરે છે એ સ્ત્રી નથી કરી શકતી એવું માનવામાં આવે છે. હાલાકી એવું નથી, પણ એવું માનવામાં આવે છે અને એના કારણે પણ સ્ત્રીઓને કામ આપથી દૂર રાખવામાં આવે. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી કામદારોને પુરુષ કામદારોની તુલનામાં ઓછું વેતન આપવામાં આવે છે. ઓછી જવાબદારીવાળા અને તે નિપુણ ન બને એવા કામો ફાળવવામાં આવે છે. આ માનવ વિકાસ સામે પડકાર છે. ચાલો, ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો. સ્વાસ્થ્ય સુધારણા માટે ભારતે કયા પગલા ભર્યા અને કઈ કઈ કામગીરીઓ હાથ ધરી? તો વસ્તી નિયંત્રણ માટે ભારત સરકારે વસ્તી નિયમન નીતિ અને કુટુંબ કલ્યાણના સ્વૈચ્છિક કાર્યક્રમો અમલમાં મૂક્યા. એટલા માટે અહીંયા આગળ હું તમને એક સૂત્ર દ્વારા સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. અમે બે અમારા બે. શું સૂત્ર છે? દિવાલો પર તમે સૂત્ર જોયું હશે, સરકારી ઓફિસોના અંદર જોયું હશે, નાનું કુટુંબ સુખી કુટુંબ. એસટી બસ પર જોયા હશે આવા સૂત્રો, કાં તો નગરોની દિવાલો પર, જાહેર રસ્તાઓ પર આવા સૂત્રો જોયા હશે. આ કુટુંબ કલ્યાણની યોજના છે, બરાબર. ચાલો, બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવે, જેમ કે પોલિયો, ઓવીપી, ક્ષય, બીસીજી, ઝેરી કમળા, હેપેટાઇટિસ, ડિપ્થેરિયા, મોટી ઉધરસ, બરાબર, ધનુર માટે ડીપીટી. આ બધી રસીઓ જે છે ને ગામના અંદર અથવા તો અડોશ પડોશના અંદર સગર્ભા સ્ત્રી હોય એના માટે તમે જો આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અંદરથી જે આયા બહેનો આવે છે એ આયા બહેનો આ સગર્ભા સ્ત્રીઓને ખોરાક પણ સરકારે નક્કી કર્યા એવા પૌષ્ટિક આહારોના પેકેટો પણ આપે છે. અને આ વિવિધ રસીઓ છે એ સરકારી દવાખાનાઓના અંદર બાળક પેદા થતા પહેલા એડવાન્સમાં આપવામાં આવે છે. બાળકોને ઓરી અછબડા, ટાઇફોઇડ અને વિરોધી રસીઓ આપવામાં આવે છે, બરાબર. આયોડિન, વિટામિન્સ અને લોહ તત્વની ઉણપ માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે. હા, એના અંદર એ ફાઇલ કદાચ કોઈના ઘરે હોય અથવા તો અડોશ પડોશમાં હોય ને તો જોજો, એ ફાઇલ ઉપર લખેલું છે કેટલા મહિને કેટલું વજન હોવું જોઈએ. અને એ મહિનાના વજનના ઉપરથી જ એ ચાર્ટ ઉપરથી જ નક્કી થાય કે બાળક કુપોષિત છે કે પછી પોષણક્ષમ આહાર પ્રાપ્ત કરેલો છે, બરાબર છે. મા કાળ ચાલે છે એમાં હોય છે આ બધું. દેશમાં પ્લેગ, શીતળા, પોલિયો જેવા રોગો છે એ નિર્મૂળ થયા. મેં તમને આગળ પણ વાત કરી કે જે પહેલા જેના સમયના અંદર જે રોગો છે એ જીવલેણ હતા એ આજે નિર્મૂળ થયા, એટલે કે કેટલાક તો નામશેષ થઈ ગયા. આવા રોગો છે એ તમે કેટલાક સાંભળ્યા નહીં હોય, બરાબર. ઓરી અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોડ,
ક્ષય, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, એડ્સ જેવા રોગો પર નિયંત્રણ લાવી શક્યા. આજે આ બધા રોગો છે ને એ સામાન્ય થઈ ગયા છે. બરાબર, એના પહેલા જે જીવલેણ હતા, બરાબર, એ જીવલેણ નથી રહ્યા. ભારત સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ કાર્યક્રમો લીધે જન્મદર, મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે અને દેશમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. પહેલા 50-60 વર્ષની ઉંમર અથવા તો પહેલા જે છે એ 40-50 વર્ષની ઉંમરે જરૂરી એલાન થઈ જતું. આજે 60-70 વર્ષ એ સામાન્ય થઈ ગયું છે. તો સરેરાશ આયુષ્યના અંદર વધારો થયો છે. દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જાહેર આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો લોકોને સઘન તબીબી સારવાર આપવામાં આવે છે. બરાબર, એટલે કે સારામાં સારી સુવિધા ગામડા લેવલ ઉપર પણ આજકાલ મળે છે. ચાલો આગળ વાત કરીએ. ભારતમાં મહિલા સાથે કેવા પ્રકારના ભેદભાવ જોવા મળે છે કે મહિલાને આજે ભારતના અંદર સશક્તિકરણની વાતો કરે છે, પુરુષ સમોવડી ગણવામાં આવે છે, પણ ભારત સરકાર મહિલાઓને સાથે કેવું ભેદભાવ ભારત દેશના અંદર થાય છે એ જોઈએ આપણે. તો મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળ ઉછેર કરે જેવા કામો કરે તો તેનો કોઈ હિસ્સો મૂલ્ય, આર્થિક ઉપાર્જન કે દેશની રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. કેમ કે એને કોઈ પણ આ જેટલા કામો કરે છે એનું કોઈ પણ જાતનું એને વળતર મળતું નથી. બરાબર, એક પ્રકારની માતા તરીકેની સેવા છે. બરાબર, મોટા ભાગના ભારતીય કુટુંબોમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી. તેમને અન્યાયનો ભોગ બનવો પડે છે. મેં આગળ પણ તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ બેસ છાણે માને, ચલો રસોડામાં જાઓ, બરાબર, પેલા રૂમમાં જતા રહો, તમારું કામ નથી. એટલે આ નિર્ણયના અંદર છે ને એ મહિલાઓને પહેલા આવું થતું હતું, હવે મોટે ભાગે એવું નથી થતું. બરાબર, આપણે જે છે એ પણ સુધરી ગયા છે. હવે ધીરે ધીરે સમાજના અંદર પરિવર્તન આવી રહ્યું છે કે મહિલાઓની પણ રાય લેવામાં આવે છે. બરાબર, નાનપણથી જ છોકરીઓના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નથી. ભેદભાવયુક્ત ઉછેર જોવામાં આવે છે. તમે જુઓ તમારા ઘરના અંદર, જો કે આ ઉદાહરણ આપું એના પછી તમે પોતાના ભાઈ સાથે અથવા તો મમ્મી પપ્પા સાથે લડતા નહીં. બરાબર, પણ જે દીકરો હશે ને દીકરી હશે ને એના વચ્ચે ક્યાંક તમને એવો ભેદભાવ જોવા મળશે. મમ્મી કે પપ્પા છે એનો વહાલો દીકરો હશે, દીકરી છે એ જરા ઓછી વાલી હશે પણ ઓછી વાલી હશે. ઘણા કુટુંબોના અંદર આવું થાય છે. બાળક છોકરો છે તો એના માટેના નિયમો અલગ છે, છોકરી છે તો એના માટેના નિયમ અલગ છે. છોકરાને 100 રૂપિયા આપતા મમ્મી કે પપ્પા ખચકાતા નથી, જ્યારે દીકરીને 20 રૂપિયા આપતા તું શું કરીશ, ક્યાં વાપરીશ, કેવી રીતે વાપરીશ, કેમ માંગીશ, 1000 સવાલો હોય છે. બરાબર છે, તો આ જે છે એ ભિન્નતા જોવા મળે છે. ચાલો, નાનપણથી જ છોકરીઓના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં નથી આવતી. હવે એ તો સારી થઈ જશે અને બાળકને છોકરાને સહેજ છીક આવી ગઈ તો ફટાફટ દવાખાને જાય. જ્યારે દીકરી છે ગંભીર રીતે બીમાર થઈ જાય ત્યાં સુધી એને ઘરે જ એની જે છે ટ્રીટમેન્ટ કરવામાં આવે. તેથી છોકરીઓના બાળ મૃત્યુનો દર છે ઊંચો રહે છે. ભારતમાં શિક્ષણની તકો અને આર્થિક અધિકારોથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે. ભારતીય સમાજના અંદર પુત્ર જન્મનું વિશેષ મહત્વ છે. હવે આ છે ને 8મા ધોરણના અંદર ભણી ગયા હતા આપણે કે ભારતના સમાજના અંદર ધાર્મિક માળખું કેવું છે. અને ધાર્મિક માળખાના અંદર હિન્દુ ધર્મના અંદર એમ માનવામાં આવે છે કે દીકરો છે એ અગ્નિદાહ આપે મૃત્યુ પછી તો એ મોક્ષ પ્રાપ્તિ થાય. બરાબર, એટલા માટે ધાર્મિક રીતે પણ દીકરાઓનું મહત્વ છે. પુત્ર માટે તીવ્ર ઝંખનાને કારણે સ્ત્રી ભ્રૂણ હત્યા, જોકે આનું પ્રમાણ ઘટ્યું છે. પહેલા આનું પ્રમાણ બહુ હતું કે દીકરીને આવતા પહેલા જ દૂધ પીતી કરવી, બરાબર, અથવા તો એને જન્મ થતા પહેલા જ ગર્ભમાં જ મારી નાખવી. આ બધું થતું હતું પહેલા, આજે નથી. બરાબર, એનું છે પણ બહુ ઓછું છે. પુરુષ પ્રધાન ભારતીય સમાજના અંદર શિક્ષણનો અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઓછા આદર ભાવ રાખવામાં આવે છે. તમે અહીંયા આગળ આ ચાર્ટના અંદર પણ જો પુરુષ ક્યાં ઉભો છે અને સ્ત્રી ક્યાં ઉભી છે, નોકરી કરે છે તેમ છતાં પણ, બરાબર, આર્થિક ઉપાર્જન સિક્કાઓ પર ઉભેલા છે બંને, પણ એ સિક્કાના અંદર પણ સ્ત્રીનો પગાર અને પુરુષનો પગારના અંદર ડિફરન્સ હોય છે. બરાબર, ભારતમાં સ્ત્રીઓની સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા, અન્ય સામાજિક કુરિવાજો નો ભોગ બનવો પડે છે. કેમ કે એ પોતાનો અધિકાર, શિક્ષણ નથી મળ્યું એને, એટલે મૂળભૂત સ્ત્રી તરીકેના અધિકાર શું છે એ જાણતી નથી. બરાબર, અને એના કારણે એ બોલતી પણ નથી. ચાલો, મોટા ભાગની સ્ત્રીઓ, એટલા માટે તો એક જૂની કહેવત છે, દીકરીને ગાય દોરે ત્યાં જાય. બરાબર,
પણ આ કહેવત આ તો ભણવાના અંદર ઠીક છે, પણ આ કહેવત આજે લાગુ નથી પડતી. બદલાઈ ગઈ છે કહેવત. દીકરીને ગાય બરાબર ગમે ત્યાં જાય. આજે એવી કહેવત છે ને, બાકી કહેવત બદલાઈ ગઈ છે. કેમ કે તમે જો ગાય પણ આજે ગમે ત્યાં ફરે છે અને દીકરી પણ આજે ગમે ત્યાં ફરે છે, એટલે દીકરીને ગાય ગમે ત્યાં જાય. ચાલો, મોટા ભાગની સ્ત્રીઓને માત્ર બાળ ઉછેર અને ઘર સંભાળ જેવી પ્રવૃત્તિઓ કરવાની, ઘરમાં જ ગોંધી રાખવાની આવે છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં ઊંચા પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન માટે ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું જ વર્ચસ્વ છે. સંસદ, વિધાનસભા, વરિષ્ઠ અધિકારીઓ, મેનેજરો, કંપનીઓના ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે મહિલાઓનું પ્રમાણ ખૂબ ઓછું છે. સ્ત્રી પુરુષના ભેદભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. આ આપણા ભારતની આજની પરિસ્થિતિ પણ આટલા આઝાદીના વર્ષો થઈ ગયા પછી પણ આપણી પરિસ્થિતિ આ છે. મહિલા સશક્તિકરણ એટલે શું, તેના અવરોધક પરિબળો. તો મહિલા સશક્તિકરણ એટલે શું? તો મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓને શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી, સક્ષમ, આત્મનિર્ભર બનાવી સમાજમાં પુરુષોની સમકક્ષ દરજ્જો આપવામાં આવે. માટે તેમના સર્વાંગી વિકાસની પ્રક્રિયા, આને કહેવાય મહિલા સશક્તિકરણ. બરાબર? એટલે કે બાળકોએ, દીકરાઓએ વધારે ભણવાનું છે ને દીકરીઓએ ઓછું ભણવાનું છે એવું નથી. દીકરીઓ પણ વધારે ભણે, એ પણ સાયન્ટિસ્ટ બને, એ પણ ડોક્ટર બને, એ પણ પાયલોટ બને, એ પણ શિક્ષક બને. બરાબર છે? તો આ છે એ આપણે સમજવાનું છે. બરાબર? આ કોણ છે ભાઈ? હાય ને બાય લખે છે. શહેજાદ, શું છે? તું કોને હાય કે બેટા? આવું ન કરો ચાલુ લેક્ચરે. બરાબર? અને તમે એક ખામી આ ઝૂમની મારા સામે આવી છે એની વાત કરું તમને. તો એમાં તમે અત્યારે શું કરો છો? ઓનલાઈન તો થઈ જાઓ છો. કોઈ જે તે શિક્ષકને સાંભળવાના બદલે અંદરો અંદર તમે ચેટિંગ કરો છો અને એકબીજા સાથે ઓનલાઈન ક્લાસ ભણવાના બદલે છોકરા છોકરીઓ, આ ડ્રોબેક છે. એટલે કે આ ઝૂમ એપ્લિકેશનની એક છે એ ખામી છે કે તમે જે છે એ અંદરો અંદર ચેટિંગ કરી શકો છો. હા, અમે તો રિપોર્ટ કર્યો છે કે બાળકો છે એ અંદરો અંદર ચેટિંગ ન કરી શકે એવું કંઈક સેટિંગ લાવો આ એપ્લિકેશનનું. બરાબર? તમે અંદરો અંદર ચેટિંગ કરો છો ને ઘણી વાર સમસ્યાઓ પેદા થાય છે. અને એટલા માટે જ હું તમને તમારા નામ લખાવું છું કે તમે નામ લખો. આ હાય બાય ને જાય એ બધું આપણું કામ નથી. બરાબર? ભણી લો. ચાલો, મહિલા સશક્તિકરણનું સ્વરૂપ. મહિલા સશક્તિકરણના અંદર ભારતના બંધારણ સ્ત્રી પુરુષને સંપૂર્ણ સમાનતા આપી છે. પણ પુરુષ અને સ્ત્રી વચ્ચેના અસમાનતા કે ભેદભાવો સમાજ સર્જિત છે. એક સ્ત્રી શિક્ષિત અને સશક્ત બને તો એક કુટુંબ, એક સમાજ અને અંતે રાષ્ટ્ર શિક્ષિત અને સશક્ત બને. જો આ પાઠના અંદરથી તમે સારું ધ્યાન આપશો તો તમે ગુજરાતીના અંદર પૂછાતા નિબંધ માટેના પણ ઘણા મુદ્દાઓ, હું તો કહું છું બેઠો નિબંધ જ આ લખી શકો છો. બરાબર? ઘણીવાર નિબંધો પૂછાય છે તે અહીંયા સામાજિક વિજ્ઞાન તમને કામ લાગે. એટલા માટે હું કહું છું કે આ છે ને બધાનો બા છે, બધા જ વિષયમાં કામ લાગે ભાઈ. ચાલો, સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે. એટલા માટે જ પેલી કહેવત છે ને કે એક માં 100 શિક્ષકોની ગરજ સારે. ક્યારે? સવાલ હોય. હા, ક્યારે? એ ભણેલી હોય અથવા તો ઓછું ભણેલી હોય પણ પોતાના બાળકોના કલ્યાણના માટે શું સારું છે એ નિર્ણય લેવા માટે સક્ષમ હોય તો આ વાક્ય છે, આ વિધાન છે સાચું. બરાબર? બાકી જાને બેટા પપ્પાની ઉપરાણી લઈ અને પપ્પાની સામે દીકરા દીકરીઓનું ઉપરાણું લઈને પપ્પાની સામે જવા દો ને. હવે બાળક છે, વકીલાત કરે, જજ બને તો એ એક સ્ત્રી છે 1000 શિક્ષકોને બરાબર ટાળે એવું થઈ જાય. ચાલો, આ અસમાનતા સમૃદ્ધ વિકસિત અને ઔદ્યોગિક દેશોમાં તેમજ એક જ દેશના વિવિધ સમાજો, જાતિઓ અને વિવિધ ક્ષેત્રોમાં જુદી જુદી છે. ભારતમાં અસમાનતા આપણને રાજ્ય
વિધાનસભા સાંસદ પંચાયતી રાજ સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ, બરાબર. મહિલાઓ ઓછી ટકાવારી પરથી પણ જાણવા મળે છે. ચાલો અહીંયાથી આપણે બાકી રાખીએ છીએ મહિલા સશક્તિકરણના આડે અવરોધોના પરિબળો છે એ ઇન્શાઅલ્લાહ જિંદગી બાકી રહી વક્તને સાથ દિયા તો આવતા લેક્ચરના અંદર આપણે જોઈશું. અહીંયાથી બાકી રાખીએ છીએ. યાદ રાખજો, બરાબર. 19મો આપણો જે મુદ્દો છે, અરે હા, મહિલા સશક્તિકરણ. ભાઈ સમીર મુલ્લા, તું બહુ સારો હીરો છે, બરાબર, વાંધો નથી, તું હીરો છે અને હીરો રહીશ.